નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો સાવરકુંડલા ખાતે ભરત સુતરિયાને અભૂતપૂર્વ પ્રતિસાદથી ભાજપમાં હરખની હેલી જોવા મળી છે. સાવરકુંડલાના રાજમાર્ગો પર નીકળી લોકસભાના ઉમેદવાર તરફે ભાજપની ભવ્ય બાઇક રેલી યોજાઈ હતી. સમગ્ર વાત કરીએ તો સાવરકુંડલામાં અમરેલી લોકસભાના ભાજપના ઉમેદવાર દ્વારા આજે બાઇક રેલી દ્વારા પ્રચાર પ્રસારનો શુભારંભ સાવરકુંડલા ખાતેથી કરી સત્ય અટલ ધારા કાર્યાલય નજીક વિજય વિશ્વાસ સંમેલન દિલીપ સંઘાણી અને નારાયણ કાછડિયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયું હતું. સાવરકુંડલા શહેરના મુખ્ય માર્ગો પર ખુલ્લી જીપમાં બે પૂર્વ સાંસદ દિલીપભાઈ સંઘાણી અને નારાયણ કાછડિયાની વચ્ચે ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાએ અભિવાદન ઝીલ્યું હતું. કાર્યકર્તાઓની વિશાળ ફોજ દ્વારા ભવ્ય બાઇક રેલી મારફતે નીકળી હતી. બાદમાં મળેલા વિજય વિશ્વાસ સંમેલનમાં અમરેલીના સાંસદ નારાયણ કાછડિયાએ જાહેર મંચથી પડકાર ફેંક્યો હતો કે નારાયણ કાછડિયાએ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મારો એક પણ કોલ કોઈ કાર્યકર્તાઓ પર જાય તો હું જાહેર જીવન છોડી દઈશ તેવો રણટંકાર નારાયણ કાછડિયાએ કર્યો હતો અને ભાજપના કમળને દિલ્હી મોકલવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. જ્યારે દિલીપ સંઘાણીએ જાહેર મંચ પરથી બે પૂર્વ સાંસદ વચ્ચે ભરત સુતરિયાને ભાવિ સાંસદ ગણાવ્યા હતા અને કોંગ્રેસ દ્વારા થતા આ પ્રચારને લઈને અસંતુષ્ટની વાતોને છેદ દિલીપ સંઘાણી ઉડાવીને એકતાને પરિબળ જાહેર મંચ પર બિરજાયું હોવાનું જણાવ્યું હતું. ત્યારે દિલીપ સંઘાણીએ અને મહેશ કસવાલાએ રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા માટે મતદાન કરવા સગા સંબંધીઓને અપીલ કરી હતી. જ્યારે સાવરકુંડલાના આંગણે મળેલા વિજય વિશ્વાસ સંમેલનના ધારાસભ્ય મહેશ કસવાલા ખીલી ઉઠ્યા હતા. તે બધી નરેન્દ્ર મોદીની નકલ કરવા અંગે રાહુલ ગાંધી પર નિશાન મહેશ કસવાલાએ તાક્યું હતું અને 1000 ઉપરાંતના કનિષ્ઠ કાર્યકરો લોકસભામાં અમરેલીનું કમળ ભરત સુતરિયાના રૂપે દિલ્હી મોકલાવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા, હીરાભાઈ સોલંકી, જનકભાઈ તળાવિયા, શહેર ભાજપ તેમજ તાલુકા ભાજપ અને લીલિયા ભાજપ સાથે નવનિયુક્ત થયેલા મહિલા મોરચાની બહેનોએ કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા હતા. JKS ન્યૂઝ ગુજરાતી સાથે યોગેશ ઉનરકટ, સાવરકુંડલા. વિજય વિશ્વાસ સંમેલન અમારા ઉમેદવાર ભાઈ ભરતભાઈ સુતરિયાના ભવ્ય વિજયની કામના સાથે મળ્યું. અધ્યક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ આગેવાન ભાઈ દિલીપભાઈ સંઘાણી, અમારા માનનીય સાંસદ સભ્ય શ્રી નારાયણભાઈ કાછડિયાની વિશેષ ઉપસ્થિતિ, અમારા જિલ્લા પંચાયતના તમામ સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, સદસ્યશ્રીઓ, ત્રણે મંડળમાંથી વિશાળ સંખ્યામાં કાર્યકર્તા અને મહિલા મોરચાની વિશેષ બહેનોની ટીમે માનની ભરતભાઈ સુતરિયાને 5 લાખ કરતાં વધારે લીડથી જીતવા માટેનો અભિગમ વિશ્વાસ વ્યક્ત કર્યો. સાવરકુંડલાની અંદર ભવ્ય બાઇક રેલીનું આયોજન કર્યું. માનની ભરતભાઈ સુતરિયા, આદરણીય દિલીપભાઈ સંઘાણી, ભાઈ શ્રી નારાયણભાઈ કાછડિયા સહિતના લોકોની વચ્ચે જઈ માનની ભરતભાઈ લોકો સુધી પરિચય પણ કરાવ્યો એક સારા વાતાવરણની અંદર. અને આજ એમ પણ અમારા માટે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે સાવરકુંડલાની અંદર આ કાર્યક્રમ યોજાયો. હું જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો પણ આભારી છું. એક ધારાસભ્ય તરીકે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મને ગર્વ છે કે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે આવા પ્રકારનો કાર્યક્રમ કરવાનો અવસર મને મળ્યો અને કાર્યકર્તાએ કાર્યક્રમને ઉઠાવીને જે પ્રકારે સફળ બનાવ્યો આપે દ્રશ્યો છે એ આપના સૌ કેમેરા ઉપર એ દ્રશ્યમાન થાય છે.